આજ તો આપણે બનાવીશું વઘારેલી રોટલીની રેસીપી। તો આપણે છે ને રોટલીનું શાક બનાવવાનું નથી, આપણે એકદમ કોરી રોટલી બનાવીશું, ના સાસમાં કે ના દહીંમાં, એમને આપણે વઘારેલી રોટલી બનાવવાની છે। તે માટે છે ને આપણે ઠંડી રોટલી લઈ લઈશું। 4 રોટલી હંમેશા આપણે ઠંડી જ લેવાની છે, કે ઠંડી રોટલીમાં ટેસ્ટ સારો આવે છે। તો આપણે હવે રોટલીના નાના માપના કટકા કરી દઈશું। આપણે બહુ મોટા કટકા નહીં કરવાના, બહુ નાની માપના કરીશું। આપણે આવી રીતે રોટલીની બધી રોટલીના કટકા કરી લઈશું। તો આપણા રોટલીના કટકા થઈ જાય, એમાં આપણે બધા મસાલા એડ કરીશું। 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડી ખોડ એડ કરીશું દળેલી, થોડો આમચૂર પાવડર એડ કરીશું અને મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું રોટલીની અંદર। તો તમે મારી આ રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। જય સીતારામ। અને આપણે જો આપણી રોટલી સારી રીતે મિક્સ થઈ જશે। જો આપણી રોટલી બધી જે મસાલાની અંદર મિક્સ કરવાની તે મિક્સ થઈ જશે। હવે આપણે કઢાઈમાં 1 ચમચા જેટલું તેલ લઈ લઈશું। તેલને આપણે ગરમ થવા દઈશું। એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું। આપણી રાઈ ફૂટી જતી, એમાં આપણે જીરું એડ કરીશું 1 ચમચી જેટલું। આપણે જીરું ને રાઈ સારી રીતે ફૂટવા લાગી છે, તો આપણું રાઈ જીરું ફૂટીને તૈયાર, જીરું સારી રીતે ફૂટી જતું, એમાં આપણે 1 તલની વાટકી એડ કરીશું। તો આપણા તલ પણ સારી રીતે, હવે 2 લીલા મરચાં એડ કરીશું કટિંગ કરેલા, એને પણ સારી રીતે મિક્સ કરી દેવું તેલમાં। તો આપણા મરચાં પણ સારી રીતે થઈ જતા, એમાં છે ને આપણે જે ડુંગળી સમારી હતી કટિંગ કરેલી તે બધી અંદર એડ કરી દઈશું અને તેને પણ ચમચાની મદદથી બધી તેલમાં મિક્સ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આપણે થવા દઈશું ડુંગળીને થોડી વાર, અને ચમચાની મદદથી આપણે આવી રીતે હલાવતા રહીશું। તો આપણી ડુંગળી સરસ શેકાઈને તૈયાર થઈ જતી। આપણે જે રોટલી કટિંગ કરી હતી મસાલામાં તે બધી અંદર એડ કરી દઈશું અને તેને પણ ચમચાની મદદથી આવી રીતે હલાવતા રહીશું, એટલે આપણે જે મસાલાની છે રોટલી તે બધી મિક્સ થઈ જાય। આપણે છે ને રોટલીને હવે થોડી વાર 5 મિનિટ સુધી ઢાંકીને મીડિયમ ગેસ ઉપર થવા દઈશું। તો આપણી 5 મિનિટ થઈ જતી, તો જો આપણી રોટલી સરસ તૈયાર થઈ જશે, બની જશે। તો આપણી રોટલી સરસ બનીને તૈયાર થઈ જાય, એમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું। તો મારી રેસીપી પર તમે નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબર કરી દેજો। જય સીતારામ, જય માતાજી। અને મારી આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। જય સીતારામ।